ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌથી નાના મંત્રીમંડળના નસીબદાર ગૃહમંત્રી માન્ય હર્ષ સંઘવી સાહેબને ગઈકાલે મેં એક પત્ર લખ્યો, જેમના કાલખંડમાં કાયદો વ્યવસ્થા, શાંતિ, સલામતી, સેવા, સુરક્ષાનો સુવર્ણયુગ ચાલતો હોય અને એમના થકી નોટિફિકેશનો, ઠરાવો, સૂચનોના આધારે વ્યાજખોરો માટે, દંગા મુક્તિ માટે અને તેરા તુજકો અર્પણ વગેરે જેવા ઠરાવો કરી અને રાજ્યની જે શોષિત, વંચિત, પીડિત પ્રજાના સુખાકારી માટેના નિર્ણયો લીધા, અસરકારક નિર્ણય લીધા હોય ત્યારે હાલમાં સૌનું સૌભાગ્ય છે કે આ અમારા સૌ નાગરિકોનું સૌભાગ્ય છે. સાથે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ, તાલુકા, શહેરોમાં, તમામ સરકારી વસાહતોમાં, કચેરીઓમાં, ચાહે પોલીસ સ્ટેશન હોય, જેલ પરિસર હોય, કોર્ટ પરિસર હોય કે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી, કોઈ પણ કચેરીમાં કેટલાક અભન અને અંગૂઠા છાપ લોકો સમાજની છેવાડાની શોષિત, વંચિત, પીડિત પ્રજાને, અબૂધ પ્રજાને ભોગ બનાવી અને પોતાના પેટ પૂરવાનું અને રોજગારી મેળવવાનું સાધન જે બનાવી અને જે ક્ષેત્ર છે એવા લોકો માટે માન્ય રાજ્યના ગૃહમંત્રી સાહેબને મેં એક પત્ર લખી વિનંતી કરી છે કે આવા લોકોને આ બધા સરકારી પરિસર અને સંકુલોમાંથી દૂર કરવામાં આવે. સાથે સાથે વિનંતી કરું છું કે આવા ગંભીર પ્રશ્નને એલક્યુ ગુજરાત વિધાનસભામાં પણ લેવામાં આવે એ મેં રાજ્યના ગૃહમંત્રી સાહેબને મેં વિનંતી કરી છે. રમજાની જુજારા, અધિવક્તા, ગુજરાત હાઈકોર્ટ.